એવરીવન, કેમ છો બધા? કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. તો આજે છે સન્ડે, તો રાહી અને મીરને રજા છે એટલે મીર નીચે રમવા ગયો છે અને રાહી બેનને રાતે લેટ નાઇટ ટ્યુશન હતું 12-12:30 વાગ્યા સુધી. તો એ અત્યાર સુધી સૂતી હતી, જસ્ટ અત્યારે ઉઠી છે. અત્યારે વાગ્યા છે 12:15 અને નિલેશને તો જમવાનું છે નહીં, એટલે મારે મીર અને રાહીને જમવાનું છે. એટલે મેં બનાવ્યું છે લીલી ચોળીનું શાક અને રોટલી અને સલાડ. તો આવી જાઓ બધા જમવા. તો આજે અમારા બેન 12:15 ઉઠ્યા છે, સન્ડે છે એટલા માટે આરામ કર્યો હતો. હે ને બેટા? કેટલા વાગે રાતે આવી હતી? 12 વાગે. શું લાવી હતી? તમે હુઈ જ આવી ને પછી? તું તો કેટલા વાગે આવી હતી? એમાં તે મને થોડાક પગ દુખતા હતા ને એટલે હુઈ ગઈ હતી. તો અત્યારે શું કરો? કાંઈ નહીં, ચોળી લીલી ચોળીનું શાક બનાવ્યું છે અને રોટલી. તાર પપ્પાને જમવાનું છે ને, બરોબર? હા, એ ફિટિંગ કરાય. ઢીલા નથી પડી ગયા? તું હમણાં હાવ દુબળી પડી ગઈ છું એટલે પછી ઢીલા પડે છે. કયું નવું જીન્સ? તો આપણે બદલાવાનું છીએ ને, એના બદલે બીજું લઈએ. તમને બતાવો કેટલા ફિટ. ના ના, એમાં નકર તું ખોટે એ બધા ફિટિંગ કરવા ન દે. બેલ્ટ પહેર, કેમ કે પછી શરીર વધે તો પાછું ખોલવાના. પણ એમ નહીં, અત્યારે લીધું તું ત્યારે જ બરાબર થઈ ગયું તું. હમણાંથી તો બહુ દુબળી પડી ગઈ કે ખાવાનું રાખ થોડું. આ તો એક્સ્ટ્રીમ ઢીલું થઈ ગયું ને, હા, એટલે ત્યાંથી નથી લીધેલો છે ને. આ વાળું ઓલા પણ એસડી માં લીધું સાડા. આ થોડું પણ આ તો મારી સાઈઝ નું હે. ના, એ બરાબર થઈ રહે. બહુ ફિટિંગ નથી કરાવવા, પછી શરીર વધશે થોડુંક તો. અને તું થોડું ખાવાનું રાખ, હમણાં દુબળી વધારે પડી ગઈ છે ને. હા બસ, તો જા. તો ઈ મેં બહાર કાઢ્યું, ઈ કયું પેન્ટ છે? ઈ છે ને. હા તો જા. મને નહીં આવી રહી તે હાલે. હે, હા તે લઈ જા બદલાય. ફોન હું કરી ન કરું તો એ તો બદલાવી જ દેશે. જા. અને આ બધા ફિટિંગ ત્યાં ન અપાય. આ જા ખાલી બે. હા, અત્યારે હું લાદી ડેનીમાં આવી ગઈ છું એન્ડ જોઈએ ઉપર કલેક્શન કેવું છે. ટ્રાય કર્યું છે. અત્યારે મમ્મી રીલ્સ બનાવે છે. વાહ, क्या सीन है. મમ્મા, હા, આ એક કોમેડી રીલ્સ છે કે બનાવીને. ઓકે, જો તો મમ્મીની એક્ટિંગ અત્યારે બધા બેહોશ થઈ જાય એક્ટિંગ જોઈ રહે. અત્યારે જો આ લોકોના રાજ કેવી સાહેબી છે આ લોકોના સમયમાં. ટેડી બેર ઉપર બેહીન તો એ હોમવર્ક કરે છે. अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को. એ દે હોમવર્ક તો કરવું નહોતું, જાવું તો પતંગ ઉડાડવા. પરાણે બેસાડ્યો આખો દિવસ. સન્ડે આજ આખો દિવસ રમવા વયો ગયો. કા ભાઈ? હવે તો કાલ તો એક્ઝામ છે એટલે લખવા બેહવું પડે એમ જ હતું. ઉભો રહે, વયું ગયું ને. પપ્પાને ફોન નથી કરવો, બીજી છે હમણે કરે છે ફોન, એમ કીધું. હો, કોલ યુ લેટર. લ્યો, ક્યાં પહોંચ્યો? ક્વેશ્ચન 5 પહોંચ્યો. નીચેનું નહીં, હજી આ બધું રહ્યું. જો થઈ ગયું. હા, આ લાઈન ની હવા લે લઈ. કાલનું વાગ્યું કઈ નથી, તાજું વાગેલું છે.
રમવા ન જવા દેવી ને એટલે કંઈક વાગ્યું હોય ને તો એમ કે કાલનું વાગેલું છે. એમ તો હોશિયાર છે ખબર. તો અત્યારે બની રહ્યું છે મીરભાઈ માટે શરબત. મીરભાઈને લીંબુ શરબત પીવું હતું તો પેલા રાહીને બનાવી દીધું. તો પછી ભાઈ બહાર હતો રમવા ગયો હતો તો રમીને આવ્યો તો કે મારે હજી પીવું છે એટલે મીરુભાઈ માટે હજી લીંબુ શરબત બનાવી છે. પછી મીરુ મોટો થશે ને પછી મમ્મીને બનાવી દેશે. હે ને મમ્મીને બનાવી દઈશ ને? હે મમ્મીને બનાવી દે કે ન બનાવી દે પણ મમ્મીને ત્યારે હેરાન કરે છે ફૂલ. હે જો આ બે દાંત પડી ગયા છે ને એ તો આવતા જ નહીં થાય. શી ખબર નહીં આવે. તને શું લાગે છે આવશે? આવશે. તોફાની છોકરો છે મારો. તે દીવાબત્તી કર્યા? હાલો બની ગયું છે અમારા મીરુભાઈનું શરબત બની ગયું છે. તો આજે આપણે ડિનરમાં છે મગ અને ભાત. अभी मजा आएगा ना भिड़ो. છાસ વાળા ખાટા મગ બનાવવાના છે અને આપણે જો કેમ બેન થાકી ગયા? આ સવારની બેઠી હતી થાકી જ જા ને. હવે થઈ ગયું બધું? કાલ શેની છે ટેસ્ટ? છે થઈ ગયું કે હજુ બાકી છે? અત્યારે ટ્યુશન નથી ને રાતે? ઓકે જો આ બેન અમારે સવારના વાંચતા હતા અને આ ભાઈ સવારના રખડવા ગયા હતા એને. અને ઘરે આવીને જો વેફરનો ડબ્બો આખો. તને કેટલી વખત કીધું વાટકામ લઈને ખાય એમ. અને આ પાછળ સોફા ઉપર નાખશું પછી ત્યાં કીડિયું થાય છે. લઈ લે ત્યાં નાખી દે અંદર ડબ્બામાં. શરબત પી ગયો? પી ગયો ને? હા જો લીંબુ શરબત. ખાલી મગ ભાત જ ને કેમ કે આજે ખાલી મગ ભાત ખાવી રોટલી નથી ખાવી. દાળ કરી દે. દાળ ને મગ છે તો દાળ શું લેવા કરવી છે? ભાવે તો છે એટલું તે મગનું શાક. આવી રીતે કરીએ ને તો વાસણ ઓછા થાય. બિચારી વાસણ વાળી કેટલા બધા કાલે કેટલા બધા વાસણ લાગશે. બને ત્યાં સુધી વાસણ ઓછા કરવા. ચાલુ છે શું લાવ્યા? પતી ગયું તારો વેફર ખાવાનું? હાલો વેફર મૂકી દે પછી તું ખાઈશ ને યાર. છાશ લાવવી પડશે યાર પપ્પા આ તો એને પંપ કે એની ઉપર આવે ને તો છાશ લેતા આવે અને એક ગોળ લેતા આવે એટલે હું મેળવી દઉં ને તો ભાઈ સવારે થઈ જાય. બે આઈસ્ક્રીમ બનાવ. ઓય ખુલ્લું છે. ખોટું પીટ થાય ઢોળા છે. તો ચાલો આપણા મગ રેડી થઈ ગયા છે. તું જો લે. હા તું જોઈ લે હાલ. બટાઈ લાવો બટાવું તમને ખાવું તો છે ને સબ્જી. જોઈ લીધું? હે બટાઈ વાળો જો દાજી જાય બેટા. હા હાલ મારી વાત સાંભળ. શું કે પતંગ લઈ દીધી હતી તો કેમ ફાડી નાખી બધી? આ બીજો એને કાલ છે ને પતંગ ઉડાડવા હાટું એને સ્કૂલે રીત જાવ એવી વાત છે ને? હા તે ઉપર જાવ તો પછી નો જવાય ને રે જવાની જ છે. શરદી થઈ ગઈ છે ને? ફૂલેવા શરદી થઈ ગઈ. આવલા પેંડા બનાવે ને પેંડા ખાઈને શરદી થઈ ગઈ તો હજી એને દૂધના પેંડા બનાવવા છે. હા તે બનાવવાના જ છે આપણે દૂધના પેંડા. એ ઓલા પેંડા થોડાક પૂરા થાય ને ખાલી થાય ને હે પછી બનાવવાના દૂધના પેંડા. આ બધા જો તારા વિડીયો કોમેડી વિડીયો જોવે છે અને બધા એમ કહે છે કે મીરું બહુ મસ્ત વિડીયો બનાવે.
અને જ્યાં જાવી ત્યાં એમ કે યાર તમારી મીર તો બહુ સરસ વિડીયો બનાવે છે. તો ચાલો આપણા મગ રેડી. જો અમારા રાહીબેન તો બેહી ગયા જમવા તારક મહેતા જોતા જોતા. ભૂખ લાગી છે બેટા બહુ? તો ચાલો બધા જમવા. મગ ભાત અને પાપડ અને છાશ. જોતા કેવા બાધે જોતો રેવા દે નો મરાય દીદીને. શું જોતું તારે? ટેબ્લેટ હાટું બાધે જો. અને હાથમાં થોર ઉગે કાંટા ઉગે. શું આવ્યું છે પાર્સલમાં? તો ચાલો ઓપન કરો. અડદિયો છે. ચાલો અડદિયો આવી ગયો છે આપણો. ઓલો પૂરો કરો ના વધતું જાય છે. આમ જ વધતું જાય છે આ બધું ખાઈ ખાઈ. મીરું તાર ખાવ હોય તો ફોન જોઈએ છે ને આપું. ચાલો ડાઇનિંગ ટેબલ જો. ડાઇનિંગ ટેબલ જમવાનું હોય ને એને બદલે એને સ્ટડી ટેબલ બનાવી નાખ્યું છે. હા અવાજમાં મજા આવે ને એકલો એકલો લાગે ને અંદર રૂમમાં વાંચવા. બહાર હોલમાં મરી મસાલા સાથે વાંચવાનું. તો અમારા હબી આવી ગયા છે ઘરે. તો અત્યારે ડિનર કરી લીધું છે. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. खत्म बाय बाय टाटा गुड बाय गया